ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અર્થશાસ્ત્રમાં પહેલા પાઠની અંદર ગયા સેશનમાં આંકડાકીય માહિતીની આકૃતિ અને આલેખમાં રજૂઆત એ વિશે તમને સમજાઈ ગઈ હતી. પહેલો આપણે આકૃતિનો પ્રકાર લીધો હતો. 3 પ્રકારની રજૂઆત તમને સમજાવવાની છે આકૃતિમાં. પહેલી આકૃતિ વિશે આપણે સમજૂતી લીધી હતી, સ્તંભ આકૃતિ. ફરી એકવાર સ્તંભ આકૃતિની તમને વ્યાખ્યા કહી જાઉં તો આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યું હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલો હોય છે. તો જે પરિસ્થિતિ કોઈ એક માહિતી આપી હોય તો એક માહિતીના આંકડા હોય ત્યારે સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. હવે આગળ આપણે લઈએ તો પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય, યાદ રાખજો, સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 1 થી વધુ હોય, એટલે કે 2 થી વધુ હોય તો ત્યારે પાસેની સ્તંભ આકૃતિ દોરાય છે. એટલે સ્તંભ આકૃતિ જ્યારે પાસેની સ્તંભ આકૃતિ એટલે કે 2 થી વધુ માહિતી હોય આપણી પાસે તો એ સારી રીતે તમે એને રજૂઆત કરી શકો એ માહિતીનું. તમારી બુક્સની અંદર પાના નંબર 7 ઉપર અનુસૂચિ અને આકૃતિ આપી છે, જે મેં અહીંયા પીપીટીમાં પણ લીધી છે. તમે ચોપડીમાં બરાબર જોજો. ગુજરાતમાં સાક્ષરતા એટલે કે અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકામાં આપેલું છે. અહીંયા તમે જુઓ તો ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે, પણ બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર અને પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર એમ 3 બાબત છે. એટલે અહીંયા આધારિત ચલ કેટલા છે? 2 થી વધુ. તો અહીંયા આપણે લઈએ, તમને હું અનુસૂચિ સમજાવું તો વર્ષ 1951 પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ છે 30.17, સ્ત્રી સાક્ષરતા છે 12.79, કુલ છે 21.09. વર્ષ 1961, 10 વર્ષ પછી પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 48.73, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 12.77 અને કુલ 36.19. 1971 પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 53.78, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 29 અને કુલ 41.84%. 1981માં પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 65.10, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 38.50 અને કુલ 52.20. 1991માં પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 73.13, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 48.64, કુલ સાક્ષરતાનું પ્રમાણ 61.29. 2001માં પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 80.50, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 58.60, કુલ સાક્ષરતાનું પ્રમાણ 69.14. 2011 પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 87.23%, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 70.73, કુલ 79.31%. આ આંકડા ગુજરાતના આર્થિક સામાજિક સર્વે 2011-12ના છે. હવે અહીંયા તમે જુઓ તો 10 વર્ષના સમયગાળામાં આપણે જોઈએ તો સ્ત્રી, પુરુષ અને કુલ 3 માહિતી દર્શાવવાની છે. તમે જુઓ આકૃતિ પણ એક્સ અક્ષ પર શું આવે? વર્ષ આવે. પ્રમાણ માપ લેવાનો છે અને વાય અક્ષ પર આપણે સ્ત્રી પુરુષ સાક્ષરતાનું પ્રમાણ લીધું છે. તમારે ઉપર બતાવવાનું પ્રમાણ માપ એક્સ અક્ષ વર્ષ અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10%.
હવે એક કરતાં વધારે સ્તંભ છે તો તમારે ઉપરના ભાગે ખૂણામાં ત્રણેય સ્તંભની જે આકૃતિની અંદર તમે જે આડી ઊભી લીટીથી બતાવો પુરુષ સ્ત્રી કે કુલનું પ્રમાણ એ વ્યવસ્થિત તમે શેડો કરીને બતાવી શકો છો. હવે 1951 બરાબર, 51ની અંદર પુરુષનું પ્રમાણ 30.17%. હવે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બાબા 10% લીધા છે તો તમારે 30 ઉપર 30.17 ઉપર લખીને બતાવવાનું. 30.17 પુરુષનું પ્રમાણ અને જે તમે શેડો કર્યો એ બતાવવાનું છે. એની બાજુમાં બીજું સ્તંભ આવશે તો સ્ત્રીનું પ્રમાણ, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 12.79% અને કુલ ત્રીજું સ્તંભ આવશે કુલનું 21.09. એ રીતે 1951માં તમે 3 સ્તંભ બતાવ્યા. એવી રીતે 61માં, 71માં, 81માં, 91માં, 2001માં અને 2011માં. તો આ રીતે એકથી વધારે માહિતી હોય ત્યારે પાસેની સ્તંભ આકૃતિ દોરાય. બરાબર, તો આને આપણે પાસેની સ્તંભ આકૃતિ કહીશું. આગળ લઈએ આપણે તો વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ. સામાન્ય રીતે આપણે વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ પાઈ ડાયાગ્રામ તરીકે કે ચલના જુદા જુદા વિભાગોની માહિતીના તુલનાત્મક અભ્યાસ માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. તુલનાત્મક અભ્યાસ એટલે કે તુલના કરવી હોય તો એકથી વધુ માહિતી હોય ત્યારે જ તુલના થાય. તો તે વખતે કઈ આકૃતિ દોરાય તો વર્તુળ આકૃતિ અથવા વૃત્તાંશ આકૃતિ. તો વૃત્તાંશ આકૃતિની વ્યાખ્યા પૂછાય તો સમગ્ર વર્તુળ એક સમશિષ્ટ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. બરાબર, તો એનું સૂત્ર છે વૃત્તાંશ શોધવાની રીત. તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. અહીંયા તમારે બુક્સની અંદર પાના નંબર 8 ઉપર પહેલા યુનિટની અંદર પહેલા પ્રકરણની અંદર આપેલું છે કે એક કાલ્પનિક ઉદાહરણ છે ખેતી ક્ષેત્રનું છે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્ત્વના ક્ષેત્રનો ફાળો નીચે મુજબ છે. અનુસૂચિમાં બતાવ્યું છે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આપણે આગલા ચેપ્ટરોમાં જોઈશું કુલ રાષ્ટ્રીય આવકની અંદર આપણા 3 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ખેતી ક્ષેત્રનો ફાળો છે 13.9%, ઉદ્યોગ ક્ષેત્રનો છે 26.2% અને સેવા ક્ષેત્રનો છે 59.9%. તો આ જે આંકડા છે એને આપણે આલેખ દ્વારા વૃત્તાંશ આલેખ દ્વારા સરળતાથી સમજાવી શકીએ. હવે તમને બતાવું તો 13.9 કોનું છે ખેતી ક્ષેત્રનો ફાળો ગુણ્યા 360 અંશ ભાગ્યા 100 એટલે એ વૃત્તાંશ લઈને એ તમે બતાવી શકો 13.9 અને તમે એને શેડો કરીને ખેતી ક્ષેત્ર દર્શાવી શકો. અને ઉપર બહાર બી તમે ચોરસમાં બતાવો કે ખેતી ક્ષેત્રમાં કયો શેડ બતાવેલો છે. એવી રીતે ઉદ્યોગ ક્ષેત્ર કે ભાઈ 26.2 ગુણ્યા 360 જે આવે તે ભાગ્યા 100 અને તમે ઉદ્યોગ ક્ષેત્ર એ રીતે એ શેડો કરીને બતાવી શકો દોરીને. એવી રીતે સેવા ક્ષેત્ર. તો ટૂંકમાં કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે છે ત્યારે તે આકૃતિને આપણે વૃત્તાંશ આકૃતિ કહીશું. સમજ પડી? તો આકૃતિના અહીંયા તમારા અભ્યાસક્રમમાં 3 પ્રકાર છે. સ્તંભ આકૃતિ, બીજું છે પાસેની આકૃતિ અને ત્રીજું વૃત્તાંશ આકૃતિ. તો સ્તંભ આકૃતિ ફરી એકવાર કહી દઉં તો એક ચલ વિશેની માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે છે જેને સાદી સ્તંભ આકૃતિ પણ કહીશું. બીજું પાસેની સ્તંભ આકૃતિ
કે જ્યારે બે કે તેથી વધુ ચલ વિશેની માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે છે, જે હમણાં જ મેં તમને સમજૂતી આપી, બરાબર. ત્રીજું, વૃત્તાંશ આકૃતિ એટલે કે પાઈ ડાયાગ્રામ, કે જે ચલના જુદા જુદા વિભાગોની માહિતીના તુલનાત્મક અભ્યાસ માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. MCQમાં પૂછાય, તુલનાત્મક અભ્યાસ માટે કઈ આકૃતિ દોરવામાં આવે? તો વૃત્તાંશ આકૃતિ. બે કે તેથી વધુ માહિતી આપી હોય ત્યારે કઈ આકૃતિ દોરવામાં આવે? તો પાસ પાસેની સ્તંભ આકૃતિ. અને એક જ માહિતી માટે તો સ્તંભ આકૃતિ. આજે અહીંયા સુધી. થેન્ક યુ. આવનારા સેશનમાં આપણે છેલ્લું સેશન હશે આપણો યુનિટ 1નું, એમાં અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ વિશે સમજણ મેળવીશું. થેન્ક યુ.